બોટાદ પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી કુલદીપ માત્રા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી। બોટાદ જિલ્લાના ડીએસપી કે.એફ. બડોલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કુલદીપ માત્રા ગેંગ વિરુદ્ધ બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 58 ગુનાઓ આચરેલા હોય, જેમાં કુલદીપભાઈ શિવરાજભાઈ ખાચર ઉર્ફે માત્રા સામે 27 ગુન્હા નોંધાયેલા। ભરતભાઈ જીવાભાઈ ગોવાળિયા વિરુદ્ધ 10 ગુના, જગદીશભાઈ રતિલાલ મહેતા વિરુદ્ધ 8 ગુના અને દિલીપભાઈ જીલુભાઈ જેબલિયા વિરુદ્ધ 13 ગુનાઓ નોંધાયેલા, જેથી બોટાદ પોલીસે કુલદીપ માત્રા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એક આરોપીને ઝડપી લીધો છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બોટાદ પોલીસે સીરાડોન ગેંગ અને મહાવીર સિંઘલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી। બોટાદ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ એટલે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને બોટાદ જિલ્લા એલસીબી અને ડીવાયએસપી અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા બોટાદ ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો હતો કુલદીપ શિવરાજભાઈ ખાચર, એના વિરુદ્ધ અગાઉ પણ ભૂતકાળમાં 27 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। એટલે હાલના ગુનાની તપાસ દરમિયાન ગુજસીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવે છે અને એની ગેંગના જે સભ્યો છે એમના વિરુદ્ધ પણ આ જ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। આ જે કુલદીપ ખાચર છે એના અને એની ગેંગ વિરુદ્ધ બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર એમ આસપાસના જિલ્લાઓમાં કુલ 58 ગુનાઓ નોંધાયેલા છે। વિગતે જોઈએ તો કુલદીપ વિરુદ્ધ 27, એની ગેંગનો સભ્ય છે ભરત ગોવાળિયા, એના વિરુદ્ધ 10, જગદીશ મહેતા એના વિરુદ્ધ 8, દિલીપ જેબલિયા એના વિરુદ્ધ 13। આ ટીમ, આ જે ટોળકી છે એના વિરુદ્ધ બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની વિશેષ તપાસ ચાલુ છે। હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અન્ય આરોપીઓને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે।